જમીને બહાર નીકળ્યા છીએ. સ્નો ચાલુ છે, બરફ. તો થોડું બતાવી દઈએ બરફ તમને કે રશિયામાં બરફ પડે એટલે કેવી ઠંડી હોય ને કેવી હાલત થાય છે. જોઈ લો તમે બી. આશીષભાઈ પીઠવા बर्फ में मजा ले रहा है भाई। देख सकते हो आप, इस साइड आओ, इन लोग को दिखाओ, दिखाओ। बर्फ बर्फ बनाओ आशीष भाई, कलर मंगाई दिए। तो देख सकते हो ये बर्फ है, बहुत मजा आ रही है वैसे तो आप देख सकते हो। कलर कलर लेता हूँ, कलर काला खट्टा वाला कलर आ जाए तो अच्छा है। इसमें पूरा गोला बन जाएगा, देख सकते हो आप। देखो ये गोला बन गया है, ये गोला बन गया है। ये इसको खा भी सकते, देख लो, एकदम मीठा है वैसे तो। आशीष भाई मजा करी रहे थे रशिया में बर्फ नहीं। अरे स्पेशल हमने ऐसे जूते ले लिए हैं कि बर्फ में कुछ भी करो लेकिन अंदर पानी थोड़ा सा भी बर्फ और पानी कुछ नहीं जाएगा। देख सकते हो जूते भी ऐसे हैं, रूम के अंदर जाने की जरूरत ही नहीं है, बाहर ही घूमते हैं सब। ये हमारे विजय भाई, उनको दिखाओ, हिम्मतनगर वाले हैं। वाले विजय भाई हिम्मतनगर थी से अपना गुजराती બંકા છે, રતનપુર બોર્ડર નજીક જ છે કે જમતા ગમે ત્યારે આવી જાઓ, પીવા માટે કોઈ ચિંતા નહીં। તો આપણે એમનો કોન્ટેક્ટ રાખવાનો, કારણ કે મોડાસાની જે આપણા ટોલ ટેક્સ આવે ને તે એમના પોલીસવાળા એમના કાકા જ ઊભા રહે છે, પીએસઆઈમાં છે। એટલે એમણે કીધું કે તમે ગમે ત્યારે બોટલ લાવી હોય તો કોઈ ચિંતા નહીં, બિંદાસ લાવવા દે છે। બીજું કહો લે કલ્પેશભાઈ, આવો તમે ઘડીક લાવો, તમને બી હું થોડા બતાવી દઉં। બહુ દિવસ પછી બ્લોગમાં આવ્યા છીએ। એમાં એવું એકચ્યુઅલી છે કે થોડા કામમાં પડ્યા છીએ, વ્યસ્ત ડોક્યુમેન્ટો બધામાં બનાવવામાં, એના કારણે મેળ આવતો નથી બહાર ફરવાનો। તમે જોઈ શકો છો કેવી મજા કરી રહ્યા છે કલ્પેશભાઈ। રશિયાની મજા ગોડ ફાટી જાય એવું બરફ પડે છે। અમારા હિંમતનગર વાળા ભાઈ રહ્યા ને થોડા હે ને પેલા થઈ જાય, આમ ઉત્સાહમાં આવી જાય વધારે, એટલે થોડું કંટ્રોલ રાખી નહીં શકતા। આ ભાઈને જો મજા પડી ગઈ હે, દિલ ને બિલ બનાવી રહ્યા હે, એમાં એમની ગર્લફ્રેન્ડનું નામ લખી રહ્યા હે।
આજ આખી રાત પડશે. સવાર સુધી તો એવું સમજો કે આ બૂટ બી અંદર જતા રહેશે એવું થઈ જવાનું હોય. ચલો આપણે મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં આટલું. બાય બાય.